હું અહીંયા સેવા આપું છું. મારું નામ ખસત્યા એકતા લવજીભાઈ છે. અહીંયા નાના નાના છોડ ઘણા દાદા લાવે છે, એને અમે ઉછેરવી છીએ અને પછી જેને હાથ પગ દુખતા હોય, પગ ઢીંચણ દુખતા હોય, એને અમે વાટીને વલોવીને આયુર્વેદિક દવા બનાવી છીએ અને પછી એમને અમે સેવા આપીએ છીએ. હા. તમે બેન શું કામ કરો છો અહીંયા? અમે પણ એ જ કરીએ છીએ. તમે પણ એ જ કરો છો. હવે આને જે છે દાદા જે રોપા રોપે એની માવજત માટે કઈક અમુક પીરિયડ પ્રમાણે તમે એમાં ખાતર કઈક એવું કઈ જે આપવાનું હોય એ જાતે ઓર્ગેનિક કરો છો કે પછી બીજા કોઈ અહીંયા લેબરો આવે? ના, એ અમે જ કરીએ છીએ. યુરિયા ખાતર બધા નાના નાના છે ઓર્ગેનિક, એને આમ ખોદીને પછી એમાં નાખવી, પછી પાણી ને એવું દર અમે આમ 3 દિવસે 4 દિવસે એવી રીતે બધું કરીએ છીએ. જેવું દાદા એ કહ્યું કે આ રહી ઝાડ છે, આમ બતાવો. ચંદન, જે ચંદન નું ઝાડ છે હા, એના ઉપયોગ વિશે આપ કઈ કહી શકશો? ચંદન નું ઝાડ આમ ભગવાનને ઓલા કરવામાં થાય છે, કામ આવે છે, લાભદાયક છે. પણ એની સ્મેલ આમ, હા, એની સ્મેલ અને આપણને આમ શરદી ને એવું હોય ને તો આમ સ્મેલ લઈને તો આપણા માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. અને બીજું પૂજા પાઠમાં પણ વપરાય છે. પૂજા પાઠમાં પણ વપરાય છે. ચંદન નું ઝાડ એટલે બહુ ખૂબ કિંમતી વસ્તુ ગણાય છે. સૌંદર્ય અને એનો પ્રાઇસ પણ વધારે હોય છે. એવી રીતે અમે આ ચંદન નું જેમ આમ નાનું હતું ત્યારે દાદા લાવ્યા હતા, તો અત્યારે એટલું મોટું કર્યું છે અમે. હા દાદા, આપ કઈ કેશો આ બાબતે? હવે આપણે વનસ્પતિ બધી ઉગાડી છે, 300 છોડ છે આયુર્વેદિક, બધા અર્જુન નો છોડ છે, આપડે અમુક ભૂલી ગયા પણ 300 છોડ છે, બધી આયુર્વેદિક માં વપરાય બધી દવાઓ, અને મફત સેવા આપીએ આપણે, કોઈ પૈસા નહીં લેતા. બીજું દાદા, રિટાયરમેન્ટ પછી તમને 15 આ જે સેવા કરો છો હું ધોળકામાં નાયબ મામલતદાર હતો, રિટાયર થયા પછી આ લોકોની સેવા ચાલુ કરી છે અને મારા બાળકો બધા ઓસ્ટ્રેલિયા છે.